નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જૂનાગઢ અક્ષર જ્વેલર્સના મેનેજર વિરુદ્ધ ફરિયાદનો મામલો। 91 લાખના 24 કેરેટના કાચા સોનાની હેરાફેરી કર્યાની ફરિયાદ નોંધાવાઈ હતી। અક્ષર જ્વેલર્સના માલિક સુનિલ રાજપરાએ નોંધાવી હતી ફરિયાદ। મેનેજર મયુર વાઘેલા અને તેના સાગીરત કલ્પેશ નકુમ ભૂમિત પરમાર ઝડપાયા। ચોરીના આરોપીઓ પાસેથી 25.76 લાખનું સોનું તેમજ 4.5 લાખ રોકડ મુદ્દામાલ જપ્ત કરાયો। 91 લાખથી વધુની રકમ નોંધાવાઈ હતી। ફરિયાદ વધુ તપાસ હાથ ધરાઈ। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની। ગયા વીકમાં જૂનાગઢની અક્ષર જ્વેલર્સના સુનિલભાઈ રાજપરાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાને ત્યાં મેનેજર તરીકે ફરજ બજાવતા આરોપી મયુર નાનજીભાઈ વાઘેલાએ છેલ્લા ફેબ્રુઆરી 2024થી લઈ અને મે 2024 દરમિયાન પોતાની આ જે સોના દાગીના બનાવવાની પેઢી છે ત્યાંથી કુલ 1280 ગ્રામ કરતાં પણ વધારે સોનાને ઉચાપત કરેલ તે બાબતેની ફરિયાદ આપેલી। આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈસી અને તેમની ટીમ દ્વારા ખંતપૂર્વક તપાસ કરતા આ ગુનાના કામે જે મેનેજર મયુર ઉર્ફે મિલન નાનજીભાઈ વાઘેલા, અન્ય આરોપી કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ નકુમ અને આરોપી નંબર 3 ભૌમિક મહિપતભાઈ પરમાર 3 આરોપીઓના ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા દિન 4ના રિમાન્ડ આપવામાં આવેલા। ત્યારબાદ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી આ જે સોનાના દાગીના માટે જે રફ મટીરિયલ જે સોનાનું ખરું એમનો શું ઉપયોગ કરેલો એ બાબતે વિગતવાર પૂછપરછ કરતા અત્યાર સુધીમાં આરોપીઓ અને સાહેદો મળીને કુલ 25,74,000 કરતાં પણ વધારે રકમનું સોનું અને 4.5 લાખ રૂપિયા જે આરોપી નંબર 1 મયુર વાઘેલાના લોકરમાંથી છે મેળવેલા છે અને ગુનાના કામે છે કબજે કરેલા છે। આ બાબતે હાલ હજુ પણ આ દિશામાં આગળ તપાસ શરૂ છે। ફરિયાદીએ જ્યારે ફરિયાદ આપેલી ત્યારે કુલ 24 કેરેટના રકમ મુજબ 91 લાખ રૂપિયાની ફરિયાદ આપેલી, પરંતુ આ જે સોનું જે ગયેલું છે તે દાગીના બનાવવા માટે કામમાં આવતું નથી, 22 કેરેટના હોય એટલે એ મુજબ છે અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ, અને એ બાબતમાં છે એ ડિવિઝનની અલગ અલગ ટીમો હાલ તપાસ કરી રહી છે।